શું આપણે આપણા ધર્મ માટે 5 મિનિટ કાઢી શકીએ છીએ? યમુના નદીનું શું મહત્વ છે તે તમે જાણો છો? યમુના નદીનું શું હાલ છે તે તમને ખરેખર ખબર છે? ચાલો આપણે સાંભળીએ યમુના નદી વિશે. ભારત દેશ એટલે ધર્મ અને શ્રદ્ધા ધરાવતા ભાવિકોનો દેશ. સદીઓથી પૂજાતા આપણા દેવ દેવીઓ, ઋષિ મુનિઓ, આપણા પર્વતો અને આપણી નદીઓ. આપણી શ્રદ્ધા નદીઓ માટે પણ ખૂબ જ છે. એટલે તો આપણે નદીઓને માતા તરીકે ઓળખીએ છીએ, પૂજીએ છીએ. જન્મ આપનાર માતાનું સ્થાન આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું છે. તેવું જ મહત્વ આપણી નદીઓનું આપણા જીવનમાં છે. અને આ પવિત્ર નદીઓના કિનારે હજારો ધાર્મિક સ્થળો છે. અને આ ધાર્મિક સ્થળો લાખો ભક્તો માટે શ્રદ્ધાના સ્થાન છે. ભારત દેશની અનેક મુખ્ય નદીઓમાંની એક મુખ્ય નદી તે યમુના નદી. આજે આપણે સૌ એમની વાત કરવાની છે. આ યમુના નદી ભાવિક ભક્તો યમુના મહારાણી તરીકે પણ ઓળખે છે. આ એ જ યમુના છે જે યમુનાના તટે ભગવાન શ્રી કૃષ્ણએ કેડી દળે રમ્યા હતા. અને એ જ યમુના જ્યાં શ્રી કૃષ્ણ એ કાળી નાગને નાથ્યો હતો. અને વાંસળીઓના સૂર સાંભળી ગોપી ઘેલીઓ થઈ જતી ને કાનાને શોધવા યમુના નદીએ દોડી જતી. તો કદમના વૃક્ષની આસપાસ ગોપી નૃત્ય થતા ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ જ્યાં થઈ છે અને યાદ કરી જુઓ. શાસ્ત્રોમાં જેમ કહેવાયું છે તે પ્રમાણે દેવકીની કુખે જે રાત્રે જન્મ લીધો તે મેઘલી રાતે ભર વરસાદમાં વસુદેવ નાના કનૈયાને ટોપલામાં મૂકી યમુનાના નીરમાં જેવો પગ મૂકે છે ને યમુના બંને રસ્તો કરી આપે છે. પરંતુ સમયના વહેણની સાથે આજે યમુના નદીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. સુકાઈને સાવ ઘટ થઈ ગઈ છે. ચારે તરફ દુર્ગંધ મારતું પાણી, ફેક્ટરીઓનું ઠલવાતું ગંદુ અને ઝેરીલું પાણી, શહેરોનો કચરો, ગટરોનું પાણી અને સાથે સાથે માનવીઓના મળ મૂત્ર, મરેલા પશુઓ, સાથે સાથે પ્લાસ્ટિકના કચરાના ઢગલાઓ. આ છે આજની યમુનાની દયામય હાલત. યમુના જે શહેરો પાસેથી પસાર થઈ અને જે રાજ્યોમાંથી પસાર થઈ ત્યારે તેનો જે વેગીલો પ્રવાહ હતો, જોશ હતો, એ પ્રવાહમાં તેના ઉપર ડેમ બાંધી દેવામાં આવ્યા અને કેનાલ દ્વારા તે પાણી બીજે લઈ જવામાં આવ્યું. આના કારણે યમુના ગોકુલ, મથુરા, વૃંદાવન જેવા પવિત્ર સ્થળોએ ઓછી પાણી ધરાવતી થઈ અને તેમાં ઉમેરાયો ઝેરીલો કચરો. આમ આપ સૌ જાણો જ છો, યમુનાનું જળ આપણા સૌના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. યમુના જળમાં ડૂબકી મારી કે સ્નાન લઈ આપણે આપણા પાપો ધોવાઈ જાય છે તેવું માનીએ છીએ. તો તેના આચમનથી આપણે વૈકુંઠ પામીએ છીએ. જીવનના અંતિમ સમયે યમુના જળ ખૂબ જ પવિત્ર મનાય છે અને તે લેવાથી મુક્તિ અને મોક્ષ મળે છે. ને આજે એ ઝેરીલા ગંદા વાસ મારતા પાણીમાં અને એ જલમાં આપણે કઈ રીતે ડૂબકી મારીએ, કઈ રીતે તેનું આચમન કરીએ. ભારત દેશમાં લાખો ભાવિકો આ બધાએ સરકારને ફરિયાદ કરી ચૂક્યા છે. ખૂબ જ મોટી ચળવળ ચાલે છે. રાજકીય ક્ષેત્રે પણ આ યમુના નદી બચાવ વિશે ચર્ચાઓ થાય છે. આપણે અહીં યુકે પરદેશમાંથી પણ અવાજ ઉઠાવવાનો છે. ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે સૌએ જાગીને આ કાર્યમાં સાથ આપવો જરૂરી છે. આ કાર્ય માટે અમને પૈસાની જરૂર નથી, પૈસા ઉઘરાવવાના નથી કે કોઈ દાન અમને જોઈએ છે તો તમારા સૌનો સાથ અને તમારા સૌનો સહકાર.
આવો આપો તમારો સાથ, સાથે મળીને બચાવીએ, માં યમુનાને નવું જીવન આપીએ. આપણા સૌની માતા યમુનાને ફરીથી આપણે વેગીલી બનાવીએ. અમને જરૂર છે વોલેન્ટિયર્સ ભાઈઓ તથા બહેનોની. કોઈ પણ અને કાંઈ પણ સેવા આપી શકે તેવા ભાઈ બહેનોની અમને ખૂબ જ જરૂર છે. અમારો કોન્ટેક્ટ કરજો. યાદ રાખજો, આ મારો તમારો પ્રશ્ન નથી. આપણા સૌની માતા યમુના માટે આપણે આંદોલન કરવાનું છે. આપણું સપનું છે કે ફરીથી યમુના નદી છલકાઈ જાય ને ભગવાન ફરીથી અવતાર લે તો એ યમુનાના કાંઠે એ જ રાસલીલા કરે. અને સાથે સાથે વિચારી જુઓ, જે જલ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું છે તે ખરેખર પવિત્ર છે? ના, એ જલ આજે ગંદુ, મેલું, બેક્ટેરિયાથી ભરપૂર અને ગંધાતું છે. તો એને પવિત્ર કેમ કહેવાય? પ્લીઝ આપણે સૌ જાગીએ, સાથે મળીને આગળ આવીએ અને બચાવીએ યમુના મહારાણીને. તો બોલો શ્રી યમુના મહારાણી કી જય.